ચાલો સાથે મળી નવું રાધનપુર બનાવીએ, વિકસિત રાધનપુર બનાવીએ. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2ની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવીએ. તમારો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર આપી વિજય બનાવો. ઉમેદવાર રમેશજી કેશાજી ઠાકોર, રતિલાલ કમુભાઈ નિરાશી ઠાકોર, રક્ષાબેન કમલેશભાઈ ગોકલાણી, રેખાબેન કમલેશભાઈ તન્ના. રાધનપુર નગરના વિકાસ માટે રાધનપુર વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોની વિજય બનાવવા રાધનપુર જનતાને અપીલ, ભાજપને મત આપી કમળ ખીલાવો. નમસ્તે, મેં ભાજપમાંથી ફોર્મ ભર્યું છે પાર્ટીના મેન્ડેટ ઉપર કે કામ બધી ટોટલ પૂરી આપણી બોડી આવે ભાજપમાં અને બધા જ કામ સારા થાય એના માટે જ આ ફોર્મ ભરવામાં આવ્યું છે. રેખાબેન કમલેશભાઈ તન્ના. ઓકે બોલો. નામ અને પરિચય. ઓકે, મારું નામ રમેશજી કેશાજી ઠાકોર અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા અમને વોર્ડ નંબર 2માં ટિકિટ આપી છે. તો અમે વોર્ડ નંબર 2માંથી અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવશું અને સાથે રાધનપુર શહેરમાં પણ 28 સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ અને અમે તન તોડ મહેનત ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા માટે કરવાના છીએ. પડતર પ્રશ્નોનું કામ કરવા માટે કોંગ્રેસનું 10 વર્ષથી નગરપાલિકામાં બોડી હતી અને કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી. ત્યારે લોકો કોંગ્રેસથી કંટાળ્યા છે અને હલીફેર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વોટ આપી અને ભારતીય જનતા પાર્ટી રાધનપુરનો સારો વિકાસ કરશે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો પણ નગરપાલિકામાં ભાજપની બોડી આવે, નગરપાલિકા ભાજપની બને તો શહેરનો સારો વિકાસ થાય. કેટલા લીટની જીતની આશા છે? અમે બધા સારા લીટથી જીતશું એવી અમને આશા છે અને ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો જીતશે એવી અમારી આશા છે. વડિયાને વાગડ નિરાશી સમાજ પ્રમુખ રતિલાલ કે ઠાકોર. હું ચૂંટણી ગયેલો હું. મને ભાજપે 25 વર્ષ બાદ મેં 25 વર્ષથી મેં ભાજપમાં કાર્યકર્તો કર્યો હોય અને 25 વર્ષથી ભાજપનો મેં મહેનત કરી એનું મને આ ફળ મળ્યું અને મને 25 વર્ષ બાદ મને આ ટિકિટ મને ભાજપે આપી છે. જીતવાનો કેવી આશા? જીતવાની મારી આશા તો છે જ ને. હવે 25 વર્ષ બાદ મને ટિકિટ મળી છે તો હું જીતી બતાવી અને પૂરી ભાજપને સાથ આપી. 18 તારીખે રતિલાલનો વિજય થોડો કરશે મારો માલિક તો સૌથી વિજય એવો થાય.